રાજ્યમાં 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો 4.5 ઇંચ જેટલો, જ્યારે નવસારીના જલાલપુરમાં 3.5 ઇંચ અને સુરતના કામરેજમાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। અમરેલીના સાવરકુંડલામાં 3.5 ઇંચ, જ્યારે વલસાડ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેરમાં 3 ઇંચ અને વલસાડના ધરમપુરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વલસાડના પારડીમાં અંકલેશ્વરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ ઉપરાંત ઓલપાડમાં પણ 2.5 ઇંચ વરસાદ અને વાપીમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે વાત નવસારીના ચીખલીની કરીએ કે જ્યાં 2 ઇંચ વરસાદ, સુરતના પલસાણામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો, ખેડાના વસૌમાં પણ 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડના નાના પૌડામાં 2 ઇંચ વરસાદ, મહુવા અંબિકામાં 1.5 ઇંચ વરસાદ અને ડાંગના વઘઈમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરતના બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે અન્ય 58 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। આમ 24 કલાકની અંદર 76 તાલુકા એવા છે કે જ્યાં મેઘાની સવારી જોવા મળી, મેઘરાજા વરસી પડ્યા હતા। સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે અલગ અલગ વિસ્તારમાં 3 ઇંચ, 2.5 ઇંચ, 1.5 ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે।